હેલો મિત્રો, હું છું પરમા સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન વિશે ભણવાનું છે. મનોવિજ્ઞાનની અંદર ચેપ્ટર 3 છે. ચેપ્ટર 3નું નામ છે માનવ વિકાસ. તો ચાલો મિત્રો, આજે આપણે માનવ વિકાસની અંદર વિકાસના સિદ્ધાંતોની સમજૂતી મેળવીશું. તો જોઈએ આપણે વિકાસના સિદ્ધાંતોની અંદર એક છે જીન પિયાજનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત. તો પહેલા આપણે જોઈએ વિકાસના સિદ્ધાંતોની સમજૂતી. તો વિકાસના સિદ્ધાંતો જોઈએ તો વિકાસની પ્રક્રિયા દરેક બાળકમાં લગભગ સરખી જોવા મળે છે. દરેક બાળક હોય એ બાળકની અંદર વિકાસની પ્રક્રિયા જે થતી હોય છે, જે નાનું બાળક હોય છે એની અંદર બધા જ બાળકની અંદર સરખી જોવા મળે. તેની એક ચોક્કસ સ્તરે હોય છે, એટલે એક પેટર્ન ચોક્કસ હોય છે બધા બાળકોની અંદર. બાળકની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ વિકાસના તબક્કાઓ ઉદ્ભવે છે. જેમ જેમ બાળકની વૃદ્ધિ થતી હોય, જેમ બાળક મોટું થાય છે તેમ તેમ એ વિકાસના તબક્કાઓમાં પોતે એ ઉદ્ભવ પામે છે. તો હવે આપણે જોઈએ જીન પિયાજનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત. જીન પિયાજનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંતની અંદર આપણે જોઈએ જન્મ બાદ બાળકના શરૂઆતમાં થોડો સમય આસપાસની દુનિયામાં અલ્પિત હોય છે. એટલે જન્મ થાય એટલે થોડા સમય બાદ એ આખા જે આસપાસનું જે વાતાવરણ છે, જે પર્યાવરણ છે એની અંદર એ અલિપ્ત થઈ જાય છે. એ જોવા એટલું બધું મળતું નથી એની અંદર, એ વાતાવરણની અંદર. પણ જો માના ગર્ભમાંથી એ બહાર આવે છે, એ ગર્ભમાંથી બહાર આવતા એ વાતાવરણમાંથી એ બહાર આવે છે, એ પોતે રડે છે અને ત્યારે એ પોતે એ અસર બતાવે છે. એટલે કે જેમ કે ગર્ભમાં વાતાવરણમાંથી બહાર આવતા તે રડે છે, તે જ બાબત તે બતાવે છે કે બહારનું વાતાવરણ એ બાળકને અસર કરે છે. તો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપેલું છે? જીન પિયાજ. કયા દેશનો એ મનોવૈજ્ઞાનિક છે? તો સ્વિસનો એ મનોવૈજ્ઞાનિક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે સ્વિસના જે મનોવૈજ્ઞાનિક છે જીન પિયાજ, એ જીન પિયાજે કેટલા તબક્કાઓની અંદર બોધાત્મક વિકાસ આપેલો છે. તો આપણે જોઈએ તો જન્મથી 12 વર્ષ સુધીના તબક્કાને જીન પિયાજે 4 તબક્કામાં વહેંચ્યા છે. કેટલા વર્ષથી? જન્મથી 12 વર્ષ સુધીના તબક્કાને જીન પિયાજે 4 તબક્કાઓની અંદર એ વહેંચ્યા છે. તો નીચે પ્રમાણે જોઈએ તો પહેલી એની ઉંમર અને એનો તબક્કો જોઈએ. જન્મથી 2 વર્ષના બાળકને આપણે એને સાંવેદનિક કારક તબક્કો કહેવાય છે. એટલે કે ગર્ભમાંથી જ્યારે બાળકનો જન્મ થાય છે અને 2 વર્ષ સુધીનું થાય એવા તબક્કાને આપણે સાંવેદનિક કારક તબક્કો કહેવામાં આવે છે. 2 વર્ષથી 7 વર્ષનું જ્યારે બાળક થાય એને પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહેવામાં આવે છે. 2 થી 7 વર્ષનો સમયગાળો પૂર્વ ક્રિયાત્મક તબક્કો. પછી એના પછી 7 થી 12 વર્ષનો તબક્કો મૃત ક્રિયાત્મક તબક્કો અથવા પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો કહેવામાં આવે છે. ત્યાર પછી 12 વર્ષથી આગળ એ ચોથો તબક્કો છે એ અમૃત ક્રિયાત્મક તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે જીન પિયાજે જે બોધાત્મક વિકાસના જે છે 4 તબક્કાઓની અંદર વહેંચેલું છે. સાંવેદનિક કારક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, મૃત ક્રિયાત્મક તબક્કો અને અમૃત ક્રિયાત્મક તબક્કો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ 4 તબક્કાઓની અંદર આપણે પહેલો તબક્કો વિશે આપણે અભ્યાસ કરીએ તો એની અંદર સાંવેદનિક કારક તબક્કો. જન્મથી 2 વર્ષ સુધીના ગાળાને સાંવેદનિક કારક તબક્કો કહે છે. આમ આ સમયમાં બાળકો પોતાના શરીર પર થતા વિવિધ સંવેદનો અને ચેષ્ટાત્મક વર્તન વચ્ચેના સંબંધો બાંધે છે. જ્યારે જન્મથી 2 વર્ષ સુધીનું જે બાળક છે એ સમયની અંદર બાળકના પોતાના શરીર ઉપર જે વિવિધ સંવેદનો થાય છે, જે ચેષ્ટાઓ થાય છે, એ વર્તન વચ્ચેનો પોતે સંબંધ સ્થાપિત કરતું હોય છે. બાળકો જોવાના, સાંભળવાના, સ્વાદવાના, જે સ્વાદ છે સ્વાદના, સ્પર્શના, સૂંઘવાના એમ વિવિધ સંવેદનોનો પોતે અનુભવ કરે છે. શરૂઆતના દિવસોમાં બાળક ફક્ત ચૂસવાની, ગળવાની જેવી પ્રતિક્રિયાઓ કરે છે. જ્યારે જ્યારે નાનું બાળક હોય જ્યારે એ પોતે એ થતું હોય તે પહેલા એ પોતાને ચૂસવાની ક્રિયા કરતો, જે પણ વસ્તુ આવે છે બધું ડાયરેક્ટ મોઢાની અંદર નાખી દેશે તે મુખ દ્વાર દ્વારા. અને બીજું છે ગળવાની ક્રિયા છે, એ પોતે એ પેટના સહારેથી પોતે હલનચલન કરતું હોય છે.
8 માસે તેઓ પહેલા જોયેલી પણ હાલ સંપૂર્ણ વસ્તુને શોધે છે. જે 8 માસ પહેલા જે જોયેલી હતી વસ્તુ એ હાલે પણ એ વસ્તુને સંપૂર્ણપણે વસ્તુને શોધી કાઢે છે. બીજો તબક્કો જોઈએ, પૂર્વ ક્રિયાત્મક તબક્કો. પૂર્વ ક્રિયાત્મક તબક્કાની અંદર જોઈએ તો 2 થી 7 વર્ષનો જે તબક્કો છે એને પૂર્વ ક્રિયાત્મક તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત ક્રિયાત્મક એટલે ભૌતિક નહીં પણ માનસિક કક્ષાએ કરેલી ક્રિયાની વાત છે. માનસિક એટલે વિચાર, એટલે જે મગજથી વિચારવાની ક્રિયા એ કક્ષા છે. આ સમય દરમિયાન બાળક પદાર્થના આકાર અને ગોઠવવાની, જે પદાર્થનો જે આકાર છે, આકાર અને ગોઠવણીને વધારે કેન્દ્રમાં રાખે છે. એ પોતાને પદાર્થ જુએ છે, એ પદાર્થને એ 2 વર્ષ પછી એ ગોઠવે છે, આકારને ધ્યાન રાખે છે, કેન્દ્રમાં રાખે છે, અને પદાર્થની ક્રિયા કે વજનને લગતા નિયમો એ સમજતું નથી. જે પણ પદાર્થ છે એને કોઈ નિયમો જાણતું નથી કે ભાઈ આ પદાર્થ વજન ભારે છે કે નથી, પણ એ પોતે કેન્દ્રમાં રાખતું નથી, એ આકાર અને ગોઠવાની ક્રિયાને કેન્દ્રમાં રાખે છે. એટલે પૂર્વ ક્રિયાત્મક તબક્કાની અંદર જોવા મળે છે. એ 2 થી 7 વર્ષનો તબક્કો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા માનવ વિકાસની અંદર બોધાત્મક વિકાસના સિદ્ધાંતો છે. એની અંદર આપણે સાંવેદનિકારક તબક્કો અને પૂર્વ ક્રિયાત્મક તબક્કા વિશે આપણે અભ્યાસ કરેલો છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો મૃત ક્રિયાત્મક તબક્કો અને અમૃત ક્રિયાત્મક તબક્કા વિશે આવતા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર મનોવિજ્ઞાનની અંદર આ ત્રીજા ચેપ્ટરની અંદર મહત્વપૂર્ણ ટોપિક છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ જો લેક્ચર, આ વિડીયો ગમે તો આપના મિત્રોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કે જેથી આપના આ જે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, કે જેથી આપનો જે પ્રતિભાવ આવે એ અમારી જે પ્રતિભા છે, અમારી જે સ્કિલ છે, આવડત છે, એને વધારે મજબૂત બનાવે અને અમને ઉત્સાહ આપે, જેથી કરી આપના સુધી સારા અમે મટીરિયલ પહોંચાડી શકીએ, સારા વિડીયો પણ આપી શકીએ. એટલે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.